એક વૃક્ષનું મૂલ્ય શું હોય છે એ સમજીએ આ એક વિડીયોના માધ્યમ દ્વારા। અનેક અભ્યાસ અને સંશોધન કહે છે કે એક વૃક્ષનું મૂલ્ય, એક વૃક્ષ દર વર્ષે 20 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને દર વર્ષે આશરે 700 કિલો ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે અને આપણે બધાને જીવવા માટે ઓક્સિજનની ખૂબ જ જરૂર હોય છે। એક અભ્યાસ પ્રમાણે એક વૃક્ષથી કુલ 5 કરોડના ફાયદા થાય છે। તે દર વર્ષે રૂપિયા 30 લાખનો ઓક્સિજન આપે છે, જે આપણા માટે બહુ જ અમૂલ્ય છે। ગરમીની ઋતુમાં એક વૃક્ષની નીચે સરેરાશ 3 ડિગ્રી સુધી તાપમાન ઘટે છે અને ગરમીમાં આપણે બધા જ વૃક્ષનો છાંયડો પસંદ કરીએ છીએ। 1 ચોરસ કિલોમીટરમાં 343 વૃક્ષ લગાવવાથી અસ્થમાની શક્યતા 33% સુધી ઘટે છે। એટલે કે શ્વાસ લેવાની જે તકલીફ પડે છે જે દર્દીઓને, એવા 33% સુધી દર્દીઓ ઘટી શકે છે આપણે 1 કિલોમીટર વિસ્તારમાં 343 વૃક્ષો વાવીએ તો। જો વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તો ખરાબ પર્યાવરણથી થતા મૃત્યુ 9% સુધી ઘટાડી શકાય છે અને દર વર્ષે 36,000 લોકોની જાન બચાવી શકાય છે। ખરાબ પર્યાવરણ એટલે કે એર પોલ્યુશન, 36,000 લોકોની જાન બચાવી શકાય છે વૃક્ષો વાવવાથી। એક અભ્યાસ કહે છે કે એક ખાસ સામાન્ય વૃક્ષ વર્ષે 20 કિલો સુધી ધૂળ શોષી લે છે। જ્યાં વાહનનો ટ્રાફિક વધારે હોય એવી જગ્યાએ વૃક્ષો વાવવાથી 20 કિલો સુધી ધૂળ શોષી શકાય છે અને એ શ્વાસમાં ઓછી જાય એટલે અસ્થમા જેવા રોગોનું પ્રમાણ ઘટી જાય છે। એક વૃક્ષની મદદથી વાર્ષિક 3500 લીટર પાણી વરસે છે એટલે વરસાદ આવવાની શક્યતા વધી જાય છે। દરેક વૃક્ષ અંદાજે 3700 લીટર પાણી રોકીને જમીનમાં પહોંચાડે છે અને જેનાથી ગ્રાઉન્ડ વોટર લેવલ વધે છે અને જમીનની અંદર જે પાણીનું સ્તર નીચે ઉતરી ગયું છે એ ઉપર આવવામાં ખૂબ જ ફાળો રહેલો છે। થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ।